તો આજે ઘરમાં આવી ગયા છે પિયર, અને ગુજરાતીમાં કહીએ આપણે તો બધા નાશપતિ કહે. આજે મારા એક મિત્ર તરફથી અમને ગિફ્ટ મળ્યું છે, તો લેટ્સ ઓપન ઇટ. તો આજે સવારમાં મહેશભાઈને ત્યાં પબજી શરૂ થઈ ચૂકી છે. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો રોજનો એક ડાયલોગ તો ફિક્સ છે આપણો કે હવે સવાર પડી ગઈ છે અને હવે જઈ રહ્યા છે આપણે શોપ તરફ. તો સાચે શોપ તરફ જવાનું છે. રક્ષકભાઈ આપણને મૂકવા આવે છે, એમને બાઇક જોઈએ છે એટલા માટે થઈને. એ ભાઈને આજે થોડું કામ છે. અને આ છે અમારી શેરી, સવારમાં બતાવી દઉં તમને. તો હવે નીકળીએ આપણે શોપ તરફ. તો આજે સવારમાં મહેશભાઈને ત્યાં પબજી શરૂ થઈ ચૂકી છે. પબજી પ્લેયર ધુરંધર હો બધા પબજીના. પછી સવારમાં ભાઈને ગરમી થાય છે એટલે સોડા પી રહ્યા છે. આરામમાં છે એક બે જણા. ચાલ મૂકો આવ મહેશભાઈ. જો મહેશભાઈ સીતારા કઈક બોલો તો કરે. તમારા બ્લોગ યાર, તમારી તારીફ બધા કરે છે આમાં બ્લોગમાં. અને સંતોષભાઈ ગુચ્ચી ધ બ્રાન્ડ પાર્ટી વેર. આ શર્ટ લગભગ 25,000 જેવો છે. આ શર્ટ શાઇનિંગ હે, ફૂલ શાઇનિંગ હે. 27,500 લાખ. આમ તો ચમકે સવારમાં ચમકે. તો આજે આપણે આવી ચૂક્યા છીએ પરમાર સ્ટોરમાં. મમ્મીએ થોડો સામાન મંગાવ્યો છે તો એ લેવા માટે થઈને. ચલો ભાઈ, સંતોષભાઈને ભૂખ લાગી ગઈ છે એટલા માટે હવે નીકળીએ આપણે ઘર તરફ. નહીં, મને થોડી ભૂખ લાગે છે. નહીં, હું થોડો ખાઉં. ભૂખ નથી લાગી તને? મને તો બહુ લાગી. તને નથી લાગશે? નહીં, હું તો માણસ થોડી છું, મને નથી ભૂખ લાગતી. આ વિકીભાઈ છે. કોણ નથી ઓળખતું આને? કોણ નથી ઓળખતું? ખાલી ઈ કયો. એ મોસમ કા જાદુ હે મિતવા. મસ્ત જગા, વાતાવરણ. ચલો ભાઈ, ફરવાનો પ્લાન બનાવો સંતોષભાઈ. તો આજે ઘરમાં આવી ગયા છે પિયર, અને ગુજરાતીમાં કહીએ આપણે તો બધા નાશપતિ કહે. અને પછી સાવ ગુજરાતીમાં કહે ને તો આને બબૂચા કહેવાય. ઘણા લોકો બબૂચા કહેતા હોય. લગભગ આમાં બે પ્રકાર આવે છે, પોચા અને કડક. આપણે કંઈ ખ્યાલ નથી, બટ નાશપતિ અને બબૂચા બે અલગ પ્રકાર આવે છે. જે હોય ત્યાં આપણે ખાવાથી મતલબ રાખીએ. તો ભાઈ, એક પેન કોઈ કે મને ગિફ્ટમાં આપી છે. ગલી બોય લખેલું હતું. જે પણ કોઈ ગલી બોયના મેમ્બર છે, લગભગ તો અમારા શેરીના મેમ્બર્સ થવા જોઈએ. પાર્કરની પેન છે, અને આની કિંમત યાર કરોડોમાં છે. આઈ લવ ઇટ. થેન્ક યુ ફોર ધીસ પેન ગલી બોયના મેમ્બર્સ. બહુ કિંમતી વસ્તુ અને સમજી વિચારીને આપેલી વસ્તુ છે, અને કરોડોની કિંમતની છે. આભાર, થેન્ક યુ સો મચ. આને હું હંમેશા મારી પાસે રાખીશ. સો નીકળીએ આપણે શોપ તરફ. આપણું એક પાર્સલ પણ બીજું આવ્યું છે, લેવા માટે જવાનું છે. SBI બેંકે ભાઈ ઉભેલા છે, ત્યાંથી આપણે પાર્સલ પણ રિસીવ કરવાનું છે. તો ફાઇનલી આપણું એક પાર્સલ આવી ચૂક્યું છે. અને ઓપન નહીં કરી. ઓપન કરી તો આ લોકો બધા હસશે. હું એકલો હોય ને ત્યારે જ ઓપન કરી. ચલો. આટલું મોટું મેં કીધું તું ને, આનું કઈ આવ્યું છે. હા, એક અહીંયા નથી લગાડવાનું ભાઈ. વાસ્તુ વિઠ્ઠલ. આજે મારા એક મિત્ર તરફથી અમને ગિફ્ટ મળ્યું છે, તો લેટ્સ ઓપન ઇટ. શું છે ગિફ્ટમાં? નદિયા નહીં રૂકતી. આદિત્ય રહબર નું પુસ્તક છે ભાઈ. અને આઈ લવ પુસ્તક. જે કોઈ પણ લોકો મને પુસ્તક આપે ને, એનો હું બહુ આભારી છું યાર. પુસ્તક આઈ લવ ઇટ. થેન્ક યુ. જે પણ મિત્રએ આ મને ગિફ્ટ આપ્યું છે, એનો દિલથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. તમારે મને કોઈ પણ જાતનું ગિફ્ટ આપવું હોય ને, ભાઈ પુસ્તકો આપજો. સોના ચાંદી રહેવા દેજો, પુસ્તકો મને ભેટમાં આપજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મને તો સોના ચાંદી આપજો. સો આજે મસ્ત ગુલાબી એવી સાંજ હતી,
અને ખૂબ સારું એવું વાતાવરણ હતું. તો થોડી વાર માટે થઈ અને અમે નીકળી ગયા વોકિંગ ઉપર. સમય મળે તો તમે નીકળો યાર, પ્રકૃતિનો આનંદ માણો. કેવા સુરત દાદા ઠરે છે, પક્ષીઓ જાય છે, હરિયાળી, શાંત વાતાવરણ, જલસા કરો. તો ફાઇનલી ઘરે પહોંચી ચૂક્યો છું, નાહી ધોઈ અને ફ્રેશ થઈ ચૂક્યો છું, જમી પણ લીધું છે અને આજનો દિવસ પણ ખૂબ સારી રીતે વીત્યો છે. તો આજનો વ્લોગ અહીં જ પૂરો કરું છું અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો, મોજ કરતા રહો. થેન્ક યુ સો મચ.